डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વેલકમ ટુ યુ સ્ટુડન્ટ્સ. સેકન્ડ યર BA ઇકોનોમિક્સ તમારો મુખ્ય વિષય અથવા તો તમારો ગૌણ વિષય હોઈ શકે. તેમાં પેપર 4 જે તમારા અભ્યાસક્રમમાં છે એ છે ગુજરાતનું અર્થતંત્ર. સ્ટુડન્ટ્સ, આપણે જે પણ પ્રદેશમાં હોઈએ, આપણે જે પણ પ્રદેશમાં વસવાટ કરતા હોઈએ ત્યાંનું અર્થતંત્ર આપણે જાણવાની ઈચ્છા, ઉત્સુકતા હોય જ. ફર્સ્ટ યરમાં તમે અભ્યાસ કર્યો હતો ભારતનું અર્થતંત્રનો, અને એ વખતે તમને એ સાથે સાથે વિચાર આવતો હશે કે આ બાબત ગુજરાતમાં શું હોય. દાખલા તરીકે તમે ભારતનું કૃષિ ક્ષેત્ર અભ્યાસ કરતા હો તો તમને એમ થાય કે ગુજરાતનું કૃષિમાં શું હશે. ભારતના ઉદ્યોગો વિશે અભ્યાસ કરતા હો તો તમને વિચાર આવતો હોય કે ગુજરાતના ઉદ્યોગો વિશે શું હશે. અને ગુજરાત તો ઉદ્યોગ પ્રધાન અર્થતંત્ર કહેવાય છે, એટલે સ્વાભાવિક છે કે ગુજરાતની જ્યારે આપણે વાત કરીએ અને ગુજરાતના ઉદ્યોગોની વાત ન કરીએ તો એ ચર્ચા અને અભ્યાસ પણ અધૂરો ગણાય. આપણું અર્થતંત્ર છે એ ઉદ્યોગો ઉપર મોટાભાગે નિર્ભર રહે છે. કૃષિ પણ છે અને ઉદ્યોગો પણ એટલા જ વિકસિત છે, અને ગુજરાતની પ્રજાની ઓળખ જ ઔદ્યોગિક અને વેપારી પ્રજા તરીકેની થાય છે. તો આપણે જે સેકન્ડ યરમાં તમે જે અભ્યાસ કરો છો, પેપરનું નામ છે ગુજરાતનું અર્થતંત્ર, પેપર 4, અને તમારો કોડ રહેશે ECOM. જો તમારો મુખ્ય વિષય મેઇન સબ્જેક્ટ હોય તો ECOM 204, અને સબસિડરી જો સબ્જેક્ટ હોય તો તમારું પેપર કોડ રહેશે ECOS 204. ગુજરાતનું અર્થતંત્ર, એમાં તમારું એકમ 8 છે એ છે ગુજરાતના ઉદ્યોગો વિશે. તો ગુજરાતના ઉદ્યોગો વિશે આપણે જઈએ ત્યારે આપણે એનો જે અભ્યાસ કરવાનો છે એના ઉપર તમે જરૂરથી ધ્યાન આપો. જો સ્લાઇડ તમે જુઓ તો સૌથી પહેલાં આપણે આ વ્યાખ્યાનમાં શાનો અભ્યાસ કરવાના છીએ એ આપણે જોઈએ. તો ઉદ્યોગોના સ્થાનીયકરણનો અર્થ, ગુજરાતમાં ઉદ્યોગોનું સ્થાનીયકરણ અને ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનું વલણ, આ 3 બાબતોનો અભ્યાસ આપણે કરવાના છીએ. મુખ્યત્વે હું તમને વાત કરું તો આપણે ગુજરાતમાં કયા કયા ઉદ્યોગોની સ્થાપના થઈ છે, મૂળભૂત તો આપણો અભ્યાસ એના ઉપર, એની આજુબાજુ આપણો હોય એવું આપણે માનીએ કે ગુજરાતમાં આ બધા ઉદ્યોગોનો વિકાસ થયો છે, ઔદ્યોગિક વિકાસના કારણો આ છે ને આ બધી સુવિધાઓ મળે છે, અથવા તો ભવિષ્યમાં પણ આનાથી પણ વધારે ઔદ્યોગિક વિકાસ થાય તો એના માટે શું કરી શકાય. તો એ મુખ્યત્વે આપણા અભ્યાસના પરિબળો હોય છે, અથવા તો આપણા અભ્યાસના મુદ્દાઓ હોય છે. અહીંયા એક ખાસ મુદ્દો તમારે અભ્યાસ કરવાનો છે જે સ્થાનીયકરણનો, ઇન્ડસ્ટ્રીયલ લોકેશન, કે શા માટે ગુજરાતમાં ઉદ્યોગોનો વિકાસ વધારે થયો છે. ઘણા બધા રાજ્યો છે કે જેમાં ઉદ્યોગોનો વિકાસ થયો છે, પણ ઐતિહાસિક રીતે જોઈએ તો અન્ય રાજ્યોમાં આધુનિક સમયમાં તો કોઈ પણ પર્ટિક્યુલર ઉદ્યોગોનો વિકાસ થઈ શકે, આપણે ઘણું બધું વાતાવરણ ક્રિએટ કરી શકીએ, બધા રાજ્યોની સરકાર હવે જાગૃત થઈ હોય, પણ શા માટે ગુજરાતમાં પહેલેથી શરૂઆતથી જ ઉદ્યોગોનો વિકાસ થયો છે. એ માટે જો આપણે જોવા જઈએ તો એના માટે સ્થાનીયકરણ એવો શબ્દ છે. તો ઉદ્યોગોનું સ્થાનીયકરણ એટલે શું અને ઉદ્યોગોના સ્થાનીયકરણને અસર કરતા પરિબળો કયા છે એ મુખ્યત્વે આપણે જોવાનો છે. તો એના પછીનો જે આપણો જે વલણનો આપણો મુદ્દો છે કે જે તમે ગુજરાતમાં કયા ઉદ્યોગોનો વિકાસ થયો છે એનો ટ્રેન્ડ જે તમે અભ્યાસ કરશો એ તમારા માટે ઘણું જ ઇઝી બની જશે. તો આગળ આપણે સૌથી પહેલાં જોઈએ તો આ વ્યાખ્યાન ખંડનો ઉદ્દેશ એ છે કે ઉદ્યોગોના આ અભ્યાસ કર્યા પછી તમે ઉદ્યોગોના સ્થાનીયકરણનો અર્થ તમે પણ બીજાને સમજાવી શકશો, તો તમે સમજ્યા કહેવાઓ. અને આ સ્વાભાવિક છે કે ઘણી વખત એવું પણ હોય છે કે એ કહેવાય પણ છે કે આપણે જ્યારે જાતે અભ્યાસ કરતા હોઈએ ત્યારે કોઈ પણ મુદ્દાની સમજ આપણને ઓછી પડે, પણ જ્યારે આપણે બીજાને અભ્યાસ કરાવીએ છીએ, શીખવાડીએ છીએ, ત્યારે આપણને મુદ્દાની સારી સમજ પડે છે. તો આ વ્યાખ્યાન ખંડનો અભ્યાસ કર્યા પછી તમે ઉદ્યોગોના સ્થાનીયકરણનો અર્થ સમજાવી શકશો, ગુજરાતમાં સ્થાપિત ઉદ્યોગોના સ્થાનીયકરણ અંગે ચર્ચા કરી શકશો, અને ગુજરાતમાં સ્થપાયેલા ઉદ્યોગોના વિકાસનું વલણ તપાસી શકશો.
એટલે આ આપણા 3 મુદ્દાઓ છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે સ્થાનીયકરણ એટલે શું. હવે આની ઘણી બધી વ્યાખ્યાઓ તમે જોઈ શકશો, તમારી બુકમાં પણ આપેલી હશે, અને ઓલવેઝ આપણા માટે તો ઘણા બધા રિસોર્સિસ છે. લોકેશન, ઇન્ડસ્ટ્રીયલ લોકેશન એટલે શું? તો તમે જે વ્યાખ્યા જે છે એ આર્થિક પ્રવૃત્તિ માટે પેઢી દ્વારા પસંદ કરવામાં આવેલું એક ભૌગોલિક સ્થાન છે. હવે આપણે કોઈ પણ, ધારો કે તમારો વ્યવસાય હોય, એક નાની એવી દુકાન શરૂ કરવાની હોય તમારે, અથવા તો કોઈ ફેક્ટરી સ્થાપિત કરવાની હોય, તો તમે ક્યાં કરશો? તમે ગમે ત્યાં આપણે કોઈ દુકાન શરૂ નથી કરતું, અથવા તો ગમે ત્યાં કોઈ આપણે ફેક્ટરી શરૂ નથી કરતું, તો એ કઈ જગ્યા આપણે પસંદ કરીએ છીએ એ મુદ્દો આ મૂળ મુદ્દો બને છે. કેવી રીતે કઈ જગ્યા છે? દાખલા તરીકે કોઈ નવી ડેવલપ થઈ રહેલો શહેર હોય તો એમાં કયા કયા વ્યવસાયો વિકસી શકે છે? કોઈ નાના ગામડામાં કયા વ્યવસાય વિકસી શકે છે? તો ઘણા બધા પરિબળો હોય છે કે જે આખું મળીને સ્થાનીકરણ, કે કોઈ એક પેઢી છે એ પોતાના માટે આર્થિક પ્રવૃત્તિઓ માટે કઈ જગ્યા પસંદ કરે, એને મુખ્યત્વે એ બાબતોનો આધાર તો મુખ્ય 2 બાબતો ઉપર છે. એક તો આર્થિક પ્રવૃત્તિનો પ્રકાર, અને બીજું જરૂરી કાચા માલની પ્રાપ્યતા. આ મુખ્ય પ્રોબ્લેમ છે. હવે દાખલા તરીકે જ્યાં ઇઝીલી આપણે રો મટીરિયલ મળી રહેતું હોય ત્યાં ઉત્પાદનની પેઢી સ્થાપિત થાય, પણ દરેક વખતે માત્ર રો મટીરિયલ જ નથી જોવાનું હોતું, કારણ કે રો મટીરિયલના ધારો કે તૈયાર માલનું વજન વધી જાય તો એનું ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જાય, તો બજાર નજીક હોય એવું સ્થળ પસંદ કરવામાં આવે. તો ઘણી બધી સુવિધાઓ આમાં જોઈએ છે. તો ઘણી જગ્યાએ પાણી વધારે જરૂર હોય, રસ્તાઓ સારા હોવા જરૂરી છે, એ આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમાં ઘણી વખત લેબર, સારા શ્રમિકો હોવા જરૂરી છે. તો આ બધી બાબતો જ્યાં પણ સારી મળે એ દરેક પેઢી પોતાની જરૂરિયાત અનુસાર સ્થાનીકરણ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ લોકેશન પસંદ કરતી હોય છે. આગળનો મુદ્દો આપણે જોઈએ તો સ્થાનીકરણની જે મુખ્ય 2 બાબતો આપણે જોઈ એ મૂળભૂત બાબતો હતી, પણ ઘણી બધી બાબતો એવી હોય છે કે જેને કારણે સ્થાનીકરણ પોતે અસર પામે છે. આપણે ઘણી વખત જોઈએ તો પૂર્વ ભારતના રાજ્યોમાં ઔદ્યોગિક વિકાસ એટલો બધો થયેલો નથી. એનું કારણ આપણે શું કહી શકીએ? હવે અહીંયા સૌથી પહેલું કુદરતી આધાર માળખું આપણે કહી શકીએ કે એક તો પર્વતીય વિસ્તાર હોય, ત્યાં વસ્તી ઓછી હોય, ઘણી બધી સુવિધાઓ જે આધાર માળખું ન હોય, એટલે કુદરતી જ આધાર માળખું આપણને રાજ્યને મળેલું છે. દાખલા તરીકે આપણને લાંબો દરિયા કિનારો તો મળેલો છે, પણ દરિયા કિનારો પણ એવો છે કે જ્યાં પોર્ટ એટલે કે બંદરીય વિકાસ થઈ શકે. તો બંદરીય વિકાસ થઈ શકે એ માટેનો અહીંયા આપણને લાભ મળેલો છે, તો કુદરતી આધાર માળખું આપણને કહી શકાય. પછી બીજું છે માનવ નિર્મિત આધાર માળખું, એટલે કે અમુક વસ્તુ આપણે બંદરોનો વિકાસ આપણે નથી કરી શકવાનો. કોઈ પણ સરકાર ગમે તેટલી વિકાસાભિમુખ હોય પણ તેમ છતાં આપણે પોર્ટ ફેસિલિટી એ સરકારથી ડેવલપ નથી થઈ શકવાની. એમાં કુદરતી આધાર હોય તો જ થઈ શકે. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું કે ભારતમાં કંડલા જે મેજર પોર્ટ છે, અત્યારે દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ તરીકેનો વિકાસ થયો છે, એટલે કંડલા પોર્ટ છે એ મેજર પોર્ટ જ્યારે બન્યું તે પહેલાં ભારતમાં કરાચી એ મેજર પોર્ટ હતું, મુખ્ય બંદર હતું, જે સ્વતંત્રતા પછી ભારત પાકિસ્તાનમાં ગયું. તો ભારતનું મેજર પોર્ટ કયું હોઈ શકે? તો ભારતનું મેજર પોર્ટ હોઈ શકે, કોણ હોઈ શકે? એના માટે તો ભારત પાસે આખો એટલો લાંબો દરિયા કિનારો છે, માત્ર ગુજરાત જ નહીં. તેમ છતાં ઘણી બધી એવી કુદરતી સુવિધાઓને કારણે, ઘણી બધી બેકલેન્ડને કારણે, ઘણી બધી એવી સુવિધાઓને કારણે કંડલાને મેજર પોર્ટ તરીકે ડેવલપ કરવામાં આવ્યું. બીજો નંબર આવે છે માનવ નિર્મિત આધાર માળખું. હવે માનવ નિર્મિત આધાર માળખું એટલે કેવું માળખું કે એમાં કોમ્યુનિકેશનનો ડેવલપમેન્ટ હોવું જોઈએ, જે સંદેશા વ્યવહાર જેને આપણે કહીએ છીએ, અથવા તો રસ્તાઓનો વિકાસ થયેલો હોવો જોઈએ, ટ્રેન છે, રેલવે છે, શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, આ બધું આધાર માળખું એવું છે. હવે જ્યાં પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને પોતાના બાળકો માટે સારું શિક્ષણ આપી શકે તેમ ન હોય, ત્યાં વસવાટ કરવાની ઈચ્છા ન હોય, અને તો એના કારણે ઔદ્યોગિક વિકાસ પણ ન થઈ શકે. નંબર 2, જ્યાં શૈક્ષણિક વિકાસ ન થયો હોય ત્યાંથી તાલીમ પામેલા શ્રમિકો પણ ન મળી શકે, એટલે પણ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ન થઈ શકે. એક એક્ઝામ્પલ છે. તેવી જ રીતે ત્યાં હેલ્થ ફેસિલિટી હોય, મનોરંજનની સુવિધાઓ હોય, સારા રસ્તાઓ હોય, આધુનિક સમયમાં જોઈએ તો કનેક્ટિવિટી, કોમ્યુનિકેશનના બધા સાધનો હોય. તો આ બધા માનવ નિર્મિત આધાર માળખું છે.
પછી દાખલા તરીકે પાણી હોવું જોઈએ. કુદરતી આધાર માળખામાં કેટલાક ઉત્પાદન એવા હોય કે જેના માટે પાણીની જરૂર હોય છે, ઇલેક્ટ્રિસિટીની જરૂર હોય છે. પાણી ન હોય અથવા તો વરસાદ એ પ્રકારે ન મળતો હોય તો એ પ્રકારે ઔદ્યોગિક વિકાસ થઈ શકે નહીં. ત્રીજો મુદ્દો છે સરકારની વિકાસ અભિમુખ નીતિ. સરકારની હવે જે પણ સરકાર ધારો કે પોતાના પ્રદેશમાં વિકાસ કરવા ઈચ્છતી હોય તો ઘણા બધા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ ડેવલપ કરવામાં આવ્યા છે કે જે માત્ર નિકાસ માટે વસ્તુનું ઉત્પાદન કરતા હોય, એ લોકોને વિશેષ સુવિધાઓ અપાઈ હોય. ગુજરાતની વાત કરીએ તો GIDC આખો એક એરિયા એવી રીતે ડેવલપ કરાય છે કે જ્યાં બધી જ આધાર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ હોય. તો સરકારની જે વિકાસ અભિમુખ નીતિ હોય, ઘણી સરકાર છે એ ટેક્સમાં પણ છૂટછાટ આપતી હોય છે. તો આ બધી પોલિસીને કારણે દાખલા તરીકે તમને એક વાત કરીએ તો ઘણી બધી છૂટછાટોને કારણે પછાત વિસ્તારોમાં પણ ઔદ્યોગિક વિકાસ થતો હોય. કદાચ જો આ ટેક્સની છૂટછાટ ન મળી હોય તો એ વિસ્તારમાં હાલ સુધીમાં ઔદ્યોગિક વિકાસ થયેલો હોય નહીં. તો આ એક અભ્યાસ કરવા લાયક છે. તમે એક પ્રોજેક્ટ પણ આના ઉપર તમે એક નાનો એવો તૈયાર કરી શકો કે ધારો કે કોઈ અમુક તમારી આસપાસ જે કોઈ પણ ઔદ્યોગિક નાના એકમો હોય કે મોટા ઉદ્યોગો, લઘુ ઉદ્યોગ, આપણે અહીંયા પર્ટિક્યુલર ઔદ્યોગિક વિકાસ જ્યારે જોઈએ છીએ ત્યારે માત્ર મોટા ઉદ્યોગોની જ ચર્ચા કરવી જરૂરી નથી હોતી. કોઈ પણ નાનું ઔદ્યોગિક એકમ હોય, લઘુ ઉદ્યોગ હોય, ગૃહ ઉદ્યોગ હોય, મધ્યમ કક્ષાના ઉદ્યોગ હોય કે મોટા ઉદ્યોગો, એ લોકોનો અભ્યાસ કરીએ, એ લોકોને મળીએ, એ લોકોને પૂછીએ કે તમે આ સ્થળે ઉદ્યોગ સ્થાપવાનું શા માટે પસંદ કર્યું, એવા કયા કારણો છે, એવા કયા પરિબળો છે કે જેના કારણે તમે આ ઔદ્યોગિક વિકાસ અહીંયા ઔદ્યોગિક સ્થાપના કરી છે. એમાં ચોથો મુદ્દો આવે છે શ્રમ અને અન્ય કાચા માલની સરળ પ્રાપ્તિ. હવે આ ચર્ચા આપણે જેમ આગળ કરી કે દાખલા તરીકે ઔદ્યોગિક વિકાસ કરવો હોય તો એમાં માત્ર ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની જરૂર નથી હોતી, એમાં ફાઇનાન્સની જરૂર હોય છે. હવે દાખલા તરીકે કોઈ પણ બેંક છે કયા વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ શરૂ કરવા માટે લોન આપી શકે છે, અથવા તો એવું કયું સ્થળ છે કે જ્યાં કાચા માલની પ્રાપ્તિ સરળતાથી હોય છે, અથવા તો શ્રમ સારો અને તાલીમ પામેલો શિક્ષિત શ્રમ મળી શકે એમ છે, કુશળ, અર્ધકુશળ, એ બધા અનેક પ્રકારના શ્રમિકોની જરૂર પડતી હોય છે. હવે આધુનિક સમય ઘણો જ પરિવર્તિત થઈ ગયો છે, એટલે આપણે જાણીએ છીએ કે બધા પ્રદેશોમાં એકબીજા પ્રદેશની પ્રજાનો વસવાટ થયેલો હોય છે. ઘણા બધા લોકો બહારથી આવીને કોઈ બીજા જ પ્રદેશના ઉદ્યોગોમાં કામ કરતા હોય છે. શ્રમિકો એમાં શારીરિક શ્રમિક પણ હોઈ શકે અથવા તો માનસિક શ્રમ કરવાવાળા મેનેજરની કક્ષાના પણ હોઈ શકે. તો અત્યારે એ કોઈ ખાસ મેજર કારણ નથી રહ્યું. તમે આ બધા કારણોનો જે આપણે અભ્યાસ કરીએ છીએ એક બેઝિક કારણો હોય છે. શક્ય છે કે આના કરતાં આધુનિક સમયમાં ઘણો ફેરફાર થઈ શક્યો હોય, છતાં પણ મુખ્યત્વે જ્યાં પણ કારણ કે શ્રમિકને પણ કદાચ પોતાના જ વતનમાં રોજગાર મેળવવાની ઈચ્છા હોય તો એ બહાર ન જાય, પણ તો એના કારણે તો પછી ઔદ્યોગિક વિકાસ ત્યાં કરવો જોઈએ કે જ્યાં શ્રમિક મળી શકે. જો શ્રમિક બીજી જગ્યાએ જવા માટે તૈયાર હોય તો અન્ય જગ્યાએ ઔદ્યોગિક વિકાસ થઈ શકે. હવે બજારથી અંતર કેટલું છે? હવે બજારથી અંતર જોઈએ તો અહીંયા બે પ્રકારના બજારોની બાબત આપણે કરવાની છે. એક તો કાચા માલનું બજાર, જેમાં આપણે જોયું કે ઉદ્યોગો માત્ર ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એટલે કે મૂડી રોકાણ કરનારાથી જ ડેવલપ નથી થતા. એના માટે કાચો માલ જોઈએ. વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો કાચો માલ જોઈએ. કોઈ મશીન્સ દાખલા તરીકે હોય તો એનું રિપેરિંગ કરના નહીં, સર્વિસ જોઈએ, શ્રમિકો જોઈએ. આ બધાની ખરીદી કરવાની હોય છે કોઈ પણ એક ઔદ્યોગિક એકમ અથવા તો પેઢીએ. તેવી જ રીતે જ્યારે માલ તૈયાર થઈ જાય, પ્રોડક્શન થઈ જાય તો એને બજારમાં વેચવાનું હોય છે. તો બજારમાં વેચવા માટે પણ તૈયાર માલને ધારો કે દૂર સુધી બજાર સુધી લઈ જવું હોય તો એ એટલા શક્ય છે કે એ તૈયાર વસ્તુ નાશવંત વસ્તુ હોય, એ ઘણા લાંબા સમય સુધી જાળવી શકાય તેવી ન હોય તો એને લાંબા અંતર સુધી બજાર સુધી લઈ જઈ શકાતી નથી. એટલા માટે તો ઘણી વખત શું થતું કે પહેલાંના સમયમાં કોઈક પ્રાદેશિક વિશેષતાવાળી વસ્તુઓ એ પ્રદેશમાં જ મળતી. દાખલા તરીકે કોઈ પ્રદેશની કોઈ વિશેષ મીઠાઈ છે, કોઈ ફળ છે, કોઈક પણ વસ્તુ જે તે પ્રદેશમાં જ મળતી, કારણ કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોવાને કારણે લાંબા અંતર સુધી જો એ ઉત્પાદન લઈ જવાય
તો એ વસ્તુ ખરાબ થઈ જાય. માત્ર ખાદ્ય પદાર્થ નહીં, ઘણી એવી વસ્તુ પણ હોઈ શકે, મશીન્સ પણ હોઈ શકે, કદાચ મોટા કદના હોય તો એને એકથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનમાં સમસ્યાઓ ઊભી થઈ શકે. પણ ઘણી વખત હવે તો આપણે બહુ મોટી વસ્તુઓ હોય એ પણ ટ્રાન્સપોર્ટ કરી શકીએ હોય એવું હોય છે, કારણ કે ટેકનોલોજીનો વિકાસ થયો છે અને આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ. તમે પણ ઘણી વખત ક્યાંય જતા હો, ટ્રાવેલિંગ કરતા હો, તો તમારી આજુબાજુ તમે જોઈ શકો છો કે ઘણી બધી મોટા કદની વસ્તુઓ પણ સારી રીતે એકથી બીજી જગ્યાએ જઈ શકે છે. એનું કારણ છે પેકેજિંગ, એનું કારણ છે વાહનોની તેવી સુવિધા. રેલવે માર્ગે પણ લઈ જઈ શકાય, રસ્તા માર્ગે પણ લઈ જઈ શકાય, અને સારા પેકેજિંગને કારણે એક જ સરખું ગોઠવણી પણ થઈ શકે અને એકથી બીજી જગ્યાએ લઈ શકાય. પણ પહેલાં એક સમય એવો હતો કે જ્યાં બજાર નજીક હોય એ જગ્યાએ ઔદ્યોગિક એકમની સ્થાપના કરવી જરૂરી રહેતી. હવે એક ઉદાહરણ આપણે લઈએ કે દાખલા તરીકે કોઈ મીઠાઈની દુકાન છે. હવે એ મોટા આધુનિક સમયમાં તો સ્ટોરેજ, કોલ્ડ સ્ટોરેજ, એ ઘણી બધી વસ્તુઓની સુવિધા વધી ગઈ છે. પણ એક સમય એવો હતો કે ખાદ્ય પદાર્થો બહુ લાંબા અંતર સુધી લઈ જઈ શકાય નહીં. તેવી જ રીતે દાખલા તરીકે ખાંડ બનાવવાનું, શુગર બનાવવાનું એકમ હોય, યુનિટ હોય, તો એ પણ શેરડીના ખેતરની નજીક રાખવું પડતું, કારણ કે શેરડી ખેતર સુધી કરીને પેલી ફેક્ટરી સુધી લઈ જવા માટે જો વધારે સમય લાગે તો તેમાંથી રસ સુકાઈ જાય અને એટલું ખાંડનું ઉત્પાદન થઈ શકે નહીં. તો બજારથી અંતર. પછી ઐતિહાસિક પરિબળો, જેમ આપણે જોયું કે કંડલા બંદરની સ્થાપના થઈ, એમાં ભૂગોળ પણ સારી જવાબદાર હતી જ, કે અમુક ઐતિહાસિક પરિબળો એવા હોય કે ધારો કે ગુજરાતમાં કાપડ ઉદ્યોગની સ્થાપના, અને તેમાં પણ અમદાવાદમાં કાપડ ઉદ્યોગની મિલોની સ્થાપના. તો એમાં કોઈ બેઝિક એમાં કારણ હોઈ શકે નહીં, એમાં કોઈ બજાર જરૂર હોઈ શકે, પણ શ્રમિકો આજુબાજુથી આવીને અમદાવાદમાં વસવાટ કરતા હોય, અથવા તો અમદાવાદમાં વધારે વસ્તીને કારણે આસાનીથી શ્રમિકો મળી શકતા હોય, એ કંઈ પણ હોઈ શકે. તો ઘણા બધા ઐતિહાસિક પરિબળોને કારણે એ ઉદ્યોગનો ત્યાં વિકાસ થયો હોય છે. વતન પ્રેમ પણ હોઈ શકે, કે સ્વાભાવિક છે કે કેટલીક વખત દરેક ઔદ્યોગિક એકમની સ્થાપના પાછળ જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, જે નિયોજક હોય, એ પોતાના વતનમાં ઉદ્યોગ સ્થાપવાની ઈચ્છા રાખતા હોય, કે પોતાના વતનમાં જ રહીને આર્થિક વિકાસ કરવા ઈચ્છતા હોય. પણ એવું ક્યારે બની શકે કે જ્યારે અન્ય પરિબળો એની ફેવરમાં હોય. જો અન્ય પરિબળો દાખલા તરીકે આધુનિક સમયમાં વિચારી શકાય, કારણ કે ફેક્ટરીમાં અમુક પ્રકારનું વાતાવરણ ક્રિએટ કરવું, મશીનરી મળવી, શ્રમિકો મળવા, કાચા માલ મળવો, આ બધું ટ્રાન્સપોર્ટેશનથી પોતાના વતન નજીક મંગાવી શકે અને તૈયાર માલ દૂરના બજારો સુધી વેચી પણ શકાય. તો આ બધા છે સ્થાનીયકરણને અસર કરતા પરિબળો છે. એટલે સ્થાનીયકરણ એટલે શું, એને ફરીથી આપણે જો જોઈએ તો સ્થાનીયકરણ એટલે કે કોઈ પણ પેઢી પોતાની આર્થિક ઉત્પાદન પ્રવૃત્તિ કરવા માટે જે ભૌગોલિક સ્થાન પસંદ કરે છે એ છે સ્થાનીયકરણ. હવે ગુજરાતના ઔદ્યોગિક વિકાસના વલણ તરફ આપણે જોઈએ તો ટ્રેન્ડ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇન ગુજરાત. હવે ગુજરાતમાં કયા કયા ઉદ્યોગોનો વિકાસ થયો છે એ મારે તમને કદાચ કહેવું નહીં પડે, કારણ કે આપણે બધા એ બાબતથી સુપેરે પરિચિત છીએ. અને પણ જ્યારે તમે ઉદ્યોગો વિશે અભ્યાસ કરતા હો ત્યારે એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે આ બધા ઉદ્યોગોમાં સ્થાનીયકરણનું કયું ફેક્ટર, કયું પરિબળ અસરકારક બન્યું છે. દાખલા તરીકે કાપડ ઉદ્યોગ, હવે એનું સ્થાનીયકરણ અને એનું પરિબળ જુઓ કે કાપડ ઉદ્યોગનો ક્યાં વિકાસ થયો છે ગુજરાતમાં. તો એન્જિનિયરિંગ ઉદ્યોગો એટલે કે મશીનો બનાવવાના, મશીન ટૂલ્સ બનાવવાના, સ્પેર પાર્ટ્સ બનાવવાના. તો આ બધા ઉદ્યોગોમાં સ્થાનીકરણનું કયું ફેક્ટર કામ કરે છે? રસાયણ ઉદ્યોગ, રાસાયણિક ખાતરનો ઉદ્યોગ, ઓઇલ રિફાઇનરી. હવે ઓઇલ રિફાઇનરી કહી શકીએ કે ઓઇલ રિફાઇનરી કઈ જગ્યાએ આવેલી છે? ગુજરાતમાં. તો જ્યાંથી ઓઇલ મળે છે આપણને, તો ગુજરાતમાં જે દરિયા કિનારો છે તો જામનગર પાસે ઓઇલ રિફાઇનરી છે. સિમેન્ટ ઉદ્યોગ, તો સિમેન્ટ ઉદ્યોગનો વિકાસ કેમ થયો છે? તો કે લાઇમસ્ટોન ક્યાંથી મળે છે? ગુજરાતમાં. દવા ઉદ્યોગ, સિરામિક ઉદ્યોગ, ઘડિયાળનો ઉદ્યોગ, જે આપણે આજકાલ ફેમસ જે આધુનિક ઉદ્યોગો કહી શકાય એ છે. ખાંડ ઉદ્યોગ,
જહાજો બનાવવાનો અને ભાંગવાનો ઉદ્યોગ, આ અમુક મેં તમને અમુક જ બહુ ઓછા ઉદ્યોગોની યાદી આપી છે, પણ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં જે પણ ઔદ્યોગિક વિકાસ થયો છે, હવે અત્યારના સમયે જો તમે વાત કરો તો આનાથી તો કેટલું મોટું લાંબુ લિસ્ટ થઈ શકે. અને એનું કારણ જુઓ કે હંમેશા એની આગળ અને પાછળની કેટલી કડીઓ જોડાયેલી હોય છે. તમને એક ઉદાહરણ આપું કે લાઇમસ્ટોન જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાં સિમેન્ટનો ઉદ્યોગ, સિમેન્ટની ફેક્ટરી મળે. જ્યાંથી લાઇમસ્ટોન મળે તેની નજીક સિમેન્ટની ફેક્ટરીની સ્થાપના થાય. હવે તૈયાર સિમેન્ટનું પ્રોડક્શન થાય, એના બજારો તો ઘણા દૂર દૂર સુધી હોય. સિમેન્ટને તો લાંબા અંતર સુધી પણ લઈ જઈ શકાય જો ટ્રકમાં ને સારી રીતે વેગન્સ મળે ટ્રેનોમાં, તો સારી રીતે ટ્રાન્સપોર્ટ પણ કરી શકાય. તો એના સાથે સાથે ટ્રાન્સપોર્ટેશનની ઇન્ડસ્ટ્રીનો વિકાસ થાય, ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થાય, હાઈવે ઉપર જે પણ સુવિધાઓ મળતી હોય એ બધાનો વિકાસ થાય. તમે પોતે પણ જોઈ શકો છો કે આપણે અત્યારે હાલમાં જે પ્રકારે આપણો પર્યટનનો વિકાસ થઈ રહ્યો છે, પ્રવાસનો વિકાસ થઈ રહ્યો છે, તો આ બધા જ ઉદ્યોગો એ આધુનિક ઉદ્યોગો કહી શકાય. એમાં ક્લાઇમેટ પણ આધુનિક કહી શકાય. દાખલા તરીકે કચ્છમાં ફિલ્મોનું અને સિરિયલોનું શૂટિંગ થવાનું જરૂર જે થાય છે, કારણ કે એમાં પહેલાં એક સમય એવો હતો કે ત્યાંનું જે સાફ ક્લાઇમેટ હોય છે, વાતાવરણ હોય એવું હોય છે, એ ઘણા બધા લોકોને ખબર ન હતી. પણ આધુનિક સમયે જેમ જેમ લોકો પરિચિત થતા ગયા તેમ તેમ વધારે ને વધારે ફિલ્મ ઉદ્યોગના લોકો અહીંયા આવવા લાગ્યા. તો આ રીતે પર્યટનનો ઉદ્યોગ વિકાસ થાય છે. ટુરિઝમ જોઈએ તો મેડિકલ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ રહી હોય. તો આ બધા જ આધુનિક ઉદ્યોગોના સ્થાનીયકરણનું ફેક્ટર કયું? હવે આ બધા ઉદ્યોગોને એવું કયું પરિબળ અસર કરે છે કે જે સ્થાનીયકરણને રજૂ કરે છે? જે પરંપરાગત ઉદ્યોગો છે, દાખલા તરીકે કાપડ ઉદ્યોગ છે, દવા ઉદ્યોગ છે, જહાજનો ઉદ્યોગ છે, આ બધા પરંપરાગત ઉદ્યોગો છે. પણ જે આધુનિક ઉદ્યોગો છે એમાં કયું પરિબળ અસર કરે છે એ તમારે વિચારવાનું થાય. તો એમાં પણ પરિબળો તો આ જ હોય છે કે કુદરતી સુવિધા હોય, અથવા તો શિક્ષિત શ્રમ હોય, અથવા તો સરકારની પોલિસી હોય. ઘણા બધા સ્થાનીકરણના પરિબળો છે, એ પરિબળો તો સમાન જ રહે છે. દાખલા તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દાખલા તરીકે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, દાખલા તરીકે સારા રસ્તાઓ. જો સારા રસ્તાઓ ન હોય, વાહનો ન હોય, કનેક્ટિવિટી ન હોય તો ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ શકે નહીં. તેવી જ રીતે કુદરતી વાતાવરણને કારણે ફિલ્મ શૂટિંગનો જે ઉદ્યોગ અહીંયા વિકાસ પામી રહ્યો છે, અથવા તો લોકો આવી રહ્યા છે અને એ શૂટ અહીંયા કરે છે, એનો પણ અહીંયા ડેવલપમેન્ટ થયું હોય નહીં. તો ઘણા બધા કારણો એવા છે કે જે ફેક્ટર તો એક જ હોય છે, ઇન્ડસ્ટ્રીયલ વિવિધતા આવતી જતી હોય છે. એટલે ઔદ્યોગિક વિકાસ જે ગુજરાતનું ઉદ્યોગ ક્ષેત્ર જ્યારે તમે અભ્યાસ કરો ત્યારે પરંપરાગત ઉદ્યોગો વિશે તમારી બુકમાં જે આપવામાં આવેલું છે એના ઉપરાંત કેટલાક નવા ઉદ્યોગો તમારા તરફથી પણ તમે એડ કરી શકો એવું ખાસ મારા તરફથી તમને આમંત્રણ પણ છે કે આ રીતે આપણે નવા ઉદ્યોગો વિશે પણ એનું નોંધ કરીએ, એના વિશેનો અભ્યાસ કરીએ, એનું વલણ શું છે, એના વિકાસનું વલણ શું છે એનો પણ આપણે અભ્યાસ કરી શકીએ. આગળ જોઈએ તો આપણે જે કોઈ પણ વાંચન કરીએ છીએ એ વાંચન માટે હંમેશા આપણે જે પણ સોર્સ લીધો હોય એને ક્રેડિટ આપીએ, એની નોંધ કરીએ. અને આ જે રીતે આપણે ફરીથી એનું જે ઔદ્યોગિક લોકેશન, ઇન્ડસ્ટ્રીયલ લોકેશન વિશે વાત કરીએ છીએ, તો ઇન્ડસ્ટ્રીયલ લોકેશન વિશેની જે વ્યાખ્યા આપણે આપેલી હતી એના વિશે તમને એક ડુ ઇટ યોર સેલ્ફમાં તમને આપું કે જે સ્થાનીયકરણની જે વ્યાખ્યા છે આ અહીંયા એક જ વ્યાખ્યા આપેલી છે, પણ તમારા તરફથી અન્ય કઈ કઈ વ્યાખ્યા આપી શકો? ઇન્ડસ્ટ્રીયલ લોકેશન, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે અન્ય કયા કયા અર્થશાસ્ત્રીઓએ પોતાના વિચારો પ્રગટ કરેલા છે એ પણ તમે જણાવી શકો. તો આ આર્થિક વિકાસ, ઔદ્યોગિક વિકાસ એ બધામાં તમારો અભ્યાસ થઈ શકે. હવે ઇન્ડસ્ટ્રીયલ જ્યારે આપણે વાત કરીએ છીએ, ઇન્ડસ્ટ્રીઝની જ્યારે વાત કરીએ છીએ અને ગુજરાતની વાત કરીએ છીએ, એમાં આપણે એક મુદ્દો જોયો કે ઔદ્યોગિક સ્થાનીયકરણ એટલે શું. બીજો મુદ્દો આપણે જોયો કે ઔદ્યોગિક સ્થાનીયકરણને પરિબળો કયા કયા અસર કરે છે. ઔદ્યોગિક સ્થાપના કરવી, પેઢી જ્યારે કોઈ પણ બાબતે પોતાનું સ્થાન પસંદ કરે છે ત્યારે એ સ્થાન પસંદ લાંબા ગાળાનું અને મોટા ભાગે કાયમી હોય છે.
પેઢીનો ક્યારેય મોટાભાગે એનું એડ્રેસ ચેન્જ ન થતો હોય, કારણ કે પેઢી સ્થાપવી, ઓફિસની સ્થાપના કરવી અથવા તો કોઈ ફેક્ટરીની સ્થાપના કરવી એ તરત જ બદલાવી શકાય નહીં. આ એક પ્રકારનું કાયમી રોકાણ અથવા તો સ્થિર ખર્ચ આપણે કહી શકીએ. જો અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો સ્થિર ખર્ચ અથવા તો સ્થિર રોકાણનું પ્રમાણ વધી જતું હોય છે. એટલે કોઈ પણ પેઢી જ્યારે આર્થિક પ્રવૃત્તિ શરૂ કરે છે ત્યારે સૌથી પહેલો ડિસિઝન એનો લેવાનો હોય છે કે ઉત્પાદન ક્યાં કરું. હવે સૌથી પહેલાં જે ઉત્પાદનો અંગેની આપણે ચર્ચા કરી, 5 બેઝિક આપણા ક્વેશ્ચન્સ હોય છે કોઈ પણ અર્થતંત્રના. એ કોઈ એક દેશની આખી સરકાર રાષ્ટ્રીય સ્તરે એના ડિસિઝન લેતી હોય કે આપણે વ્યક્તિગત આપણા માટે જો એના કોઈ ડિસિઝન લેતા હોઈએ, તો સૌથી પહેલાં તો આપણે પ્રશ્ન પૂછીએ કે કઈ વસ્તુનું ઉત્પાદન કરું. હવે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું એના માટે પણ આપણી આસપાસ કયા પ્રકારના કાચા માલની સુવિધા ઉપલબ્ધ છે એ આપણે જોતા હોઈએ. તો અગેઇન એ બાબત પણ સ્થાનીયકરણમાં આવે છે. કેટલું ઉત્પાદન કરવું, ફેક્ટરીમાં રોકાણ કેટલું કરવું, જમીન કેટલી મળી શકે એમ છે. તો આ બધી બાબતો સ્થાનીયકરણ ઉપર આધાર રાખે છે. હવે એટલા માટે કરીને જે સ્થાનીયકરણને થોડું મહત્ત્વ આપવાનું રહે. હવે આ પરંપરાગત રીતે ધારો કે તમે ગુજરાતનું ઉદ્યોગ ક્ષેત્ર તમે અભ્યાસ તો કરી લો કે ગુજરાતમાં આ બધા ઉદ્યોગો આવેલા છે, તેનો આટલો વિકાસ દર આટલો છે, બધું તો તમે અભ્યાસ કરવાના છો. જે હું એમ માનું છું કે જે પરંપરાગત અભ્યાસ કહી શકાય કે ગુજરાત ઉદ્યોગ પ્રધાન રાજ્ય છે, સ્વાભાવિક જ છે. એનો ઔદ્યોગિક વિકાસનો દર એટલો છે, એની GSDP ગુજરાત સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં ઉદ્યોગ ક્ષેત્રનો આટલો ફાળો છે. એ બધા ફિગર્સ આપણને દર વખતે મળી રહે છે અને થેન્ક્સ ટુ ટેકનોલોજી વેબસાઇટ ઉપરથી, ગવર્મેન્ટ ગુજરાત સરકારની પણ વેબસાઇટ ઉપરથી આપણને આ ફિગર્સ મળી શકે. પણ તમારો દૃષ્ટિકોણ હવે ચેન્જ થવો જોઈએ. કઈ રીતે? કે ગુજરાતમાં જે પણ ઉદ્યોગોની સ્થાપના થઈ છે એ ઉદ્યોગોમાં સ્થાનીયકરણનું કયું ફેક્ટર અસર કરે છે. નંબર 2, અત્યારે ગુજરાત પાસે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે પણ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે, એ બેઝ પર કુદરતી પરિબળોના આધારે, ગુજરાતના સામાજિક વાતાવરણના આધારે, શિક્ષણ, સ્વાસ્થ્યની સુવિધા, એવા કોઈ નવા ઉદ્યોગો ડેવલપ થઈ શકે એમ છે? અથવા તો અત્યારે કોઈ ઉદ્યોગ એવો છે કે જેને વધારે વિકસિત કરી શકાય? તો આ બધાના આધારે તમારે અભ્યાસ કરવાનો હોય છે. ફરીથી હું તમને એક વખત મારા સંપર્કની વિગતો આપી દઉં. આપણે આ જોયું સ્થાનીકરણને અસર કરતા પરિબળો, ટ્રેન્ડ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇન ગુજરાત, સંદર્ભ વાંચન, અને તમે મારા સંપર્કની વિગતો પણ ખાસ મેળવી લેજો. ઈમેલ આઈડી મારું છે kruti.chhaya@baou.edu.in અને બ્લોગ ઉપર પણ તમે તમારી કોમેન્ટ્સ મૂકી શકો અને મારી જે નોંધ હોય છે એ પણ તમે વાંચી શકો. ઘણા બધા વિદ્યાર્થીઓ સંપર્કમાં રહે છે. તમે પણ આ રીતે તમે મારા સંપર્કમાં જરૂરથી રહી શકો. તમારું સ્વાગત છે. ઈમેલથી અને તમારો કોમેન્ટ્સથી તમારું જે કોઈ પણ તમારા મનમાં જે કોઈ પણ વિચાર આવે અથવા તો તમને કોઈ નવો મુદ્દો ચર્ચા કરવાની ઈચ્છા હોય તો પણ આપણે આ રીતે કરી શકીએ. તમે જસ્ટ મારા સંપર્કમાં રહો. ત્યાં સુધીનો સમય તમારો ઘણો જ સ્વાસ્થ્યપ્રદ અને આનંદદાયક રહે તેવી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી શુભેચ્છાઓ. થેન્ક યુ.